સ્ત્રી એ દરેક શક્તિ છે અને એ પોતાની જાતથી ફિલિંગ સાથે કામ કરે. 400-500 માણસને જમાડતા હો તો એ 500 વ્યક્તિના ટેસ્ટ અલગ છે. ભેળસેળ વધારે વધી ગઈ છે, બહુ જ વધી ગઈ છે. સૌથી ખતરનાક ફૂડ કયું છે? મેદો. હેલ્ધી ફૂડ શું છે? ફ્રૂટ્સ, વેજીટેબલ્સ. પુરુષ કરતા તો ઘણા બધા આગળ છે મહિલા. કે બહાર નીકળ્યા તો જ તમે મોડર્ન થયા અને તમે ઘરે બેસીને બી કરી જ શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, GTPL ગુજરાતી અને flip2ebiz.com સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બિયોન્ડ ધ માઇકમાં ફાઉન્ડર સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. અગાઉના એપિસોડમાં આપે અનેક ફાઉન્ડરને એમની વાતો સાથે રૂબરૂ થયા છો, એમની જર્ની સાથે આપ રૂબરૂ થયા છો. આ ફાઉન્ડર સિરીઝ છે. અહીં આટલા ટોપ સમયમાં પોતાની જાત સાથે પોતાની નવી વાત મૂકીને પોતાની કેડી કંડારવી એ ખૂબ અઘરું કામ છે. છતાંય આ ફાઉન્ડરો કામ કરી રહ્યા છે, એમને સેલ્યુટ કરવી છે. દર્શક મિત્રો, આવા જ એક ફાઉન્ડર અને એક કર્મશીલ વ્યક્તિ સાથે આપણે રૂબરૂ થવું છે. ધ્વનિ શાહ, નમસ્કાર. હેલો, નમસ્કાર. ફાઇન, થેન્ક યુ. હાઉ આર યુ? કેમ છો ધ્વનિબેન? એકદમ સરસ. દર્શક મિત્રો, આ ધ્વનિ શાહ છે. કેટરિંગના બિઝનેસ સાથે જોડાયેલા છે, ફૂડ સાથે જોડાયેલા છે. એક મહિલા, એક નારી શક્તિ. એવું કહેવાય છે કે શિવ પણ શક્તિ વગર અધૂરા છે, અન્નપૂર્ણા કહેવાય છે. અને એ પછી કેટરિંગમાં હોય, ફૂડ બિઝનેસ સાથે હોય, એટલે મીઠાશ તો હોય જ. એની સાથે એના આશીર્વાદ પણ બ્રહ્માંડ નારીને આપે છે કે તારે અન્નપૂર્ણા તરીકે આખા જગતને તૃપ્ત કરવાનું છે. અને બિઝનેસમાં પણ મીઠાશ સાથે આશીર્વાદ મળતા હોય છે. ધ્વનિબેન, જન્મ ક્યાં થયો? જન્મ મારો બોમ્બેમાં થયો છે અને મોટી થઈ છું અમદાવાદમાં. મેટ્રો કલ્ચર સાથે જન્મ થાય છે ધ્વનિ શાહનો. અમદાવાદમાં બાળપણ વીતે છે. ભણ્યા ક્યાં સુધી? બીકોમ કર્યું HL અને મ્યુઝિકમાં BA કર્યું છે. મ્યુઝિકમાં? ક્યાં વાત હે. વોકલમાં? યસ. સુંદર ગાવ છો? થોડું ઘણું. ક્યાં વાત હે. ધ્વનિ શાહ, આ કેટરિંગ બિઝનેસ કઈ રીતે ગમે છે ને કઈ રીતે આવવાનું થાય છે? એકચ્યુઅલી મારા પેરેન્ટ્સને ત્યાં મારા ઘરે બધા બહુ જ ફૂડી છે અને બેઝિકલી બધાને કુકિંગમાં બી ઇન્ટરેસ્ટ એટલો હતો. બધા જાતે બનાવતા હતા, કરતા હતા. એવું નહીં કે ખાલી ફિમેલ મેમ્બર જ કિચનમાં હોય. મારા ફાધર બી પોતે બી કિચનમાં આવે, મારો બ્રધર બી આવે. એમ કરતાં હું ખાસી નાની એજ પર, હું 7th 8thમાં હોઈશ ત્યારથી મને કુકિંગમાં ખાસો ઇન્ટરેસ્ટ હતો અને ઘરે કૂક હતા, બધું જ હતું. છતાં બી હું મારી જાતે જ બધું કરતી હતી પ્રિપેર. અને ધીમે ધીમે એમાંથી બધું અલગ અલગ બનાવતી થઈ, કરતી થઈ. અને આફ્ટર મેરેજ બી ફેમિલી એવું મળ્યું કે જે સખત ફૂડી હતું. એટલે એમાંથી મેં ધીમે પછી આ બધું શરૂ કર્યું અને લગભગ હું આ લાઈનમાં 12 વર્ષથી છું. અને અલગ અલગ ટીવી પર મેં શોઝ બી આપેલા છે એઝ અ કુકિંગ એક્સપર્ટ. એટલે આ ફિલ્ડ હવે એવું કહેવાય કે તમે બહુ જ સુંદર વાક્ય કીધું કે અન્નપૂર્ણા અને કેટરિંગ બિઝનેસમાં હોય એટલે સોનામાં સુગંધ પડે એવું છે. અને એ સાચું જ છે. સ્ત્રી એ દરેક શક્તિ છે, માં પાર્વતીનો વાસ હોય છે, અન્નપૂર્ણા હોય છે. અને એ પોતાની જાતથી ફિલિંગ સાથે કામ કરે, લાગણી ભળે એમાં. એટલે એ જમવાનું એટલું મધુર બનતું હોય છે. અને એ એક્સપિરિયન્સ તમને દરેક જગ્યાએ થતો હશે, કારણ કે તમે ટ્રાન્સપરન્સ, એકદમ નિર્દોષતાથી જ્યારે કોઈ કામ કરો. મેં ઘણીવાર સાંભળ્યું છે કે ધ્વનિ શાહ દરેક વખતે કેટરિંગમાં ઓર્ડર લે તો જ્યાંથી શરૂ થાય તે પૂરું થાય ત્યાં સુધી તમારી પ્રેઝન્સ હોય છે, ત્યાં તમારી હાજરી હોય છે. કારણ કે જો હું હાજર હોઉં તો જ હું એ કમિટમેન્ટ કરું છું કે ભાઈ હું આ ઓર્ડર લઈશ અને હું પૂરો કરીશ. બિલકુલ. અને હું ના હોઉં તો હું લેતી જ નથી. બેઝિકલી આ મારું પેશન છે અને એવું નથી કે હું કરવા માટે કંઈ બી કરી લઉં. કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રી અત્યારે એવું છે કે તમે કમાવા માટે ગમે તે હદ સુધી જઈ શકો છો. હા, અને ફૂડમાં જેટલું થાય છે એટલે દરેકની વૃત્તિ અલગ હોય છે. તમે કયા પર્પઝથી તમે આ ધંધો કરો છો, તમારું પેશન છે. અને પેશન એટલું પવિત્ર હોવું જોઈએ અને છે, દેખાય છે. દરેક માણસો એના વખાણ કરે છે. તો આ બિઝનેસ કેટલા ટાઈમમાં કઈ રીતે ગ્રોથ થયો, ફ્યુચર શું જોવો છો અને કેટલા પર્સન સુધીની સેવા આપો છો? મારું વેડિંગ ફંક્શન સુધીનું હોય છે, એટલે 2000-3000 સુધી હું કરતી હોઉં છું. અને
ફ્યુચર ગ્રોથ એવો છે કે મને ખુદને હું સામે કોઈ વ્યક્તિ મારી ખાતું હોય અને એ બી જ્યારે મેં બનાવેલું ખાતું હોય ને ત્યારે મને જે સંતોષ મળતો હોય એ મારા માટે બહુ મોટી વસ્તુ છે. એટલે એ હું બને એટલા વધારે વ્યક્તિઓને ને વધારે પાર્ટીસ કરી ખવડાવી અને એ સંતોષ હું મેળવવા માગું છું. બસ. ધ્વનિશાને સૌથી વધારે બનાવવાનું શું ગમે? આમ તો હું બધું જ બનાવું છું, પણ મને ટ્રેડિશનલ આપણું ગુજરાતી ફૂડ વધારે ગમે છે. વધારે ગમે છે એટલે એ આપણી મતલબ આપણી સંસ્કાર આપણા જોડાયેલા છે, મમ્મી સાથે જોયું છે, ગર્ભથી જોયું છે, એટલે આપણને વધારે ગમે છે. આમાં ચેલેન્જ શું છે આ બિઝનેસમાં, કેટરિંગમાં? કારણ કે તૈયાર છે, જમવા બનાવ્યા પછીના 4 કલાકમાં એને જમી લેવાનું છે. ચેલેન્જ એટલે ફૂડ એવી વસ્તુ છે કે દરેકના ટેસ્ટ અલગ હોય છે. હવે આજે 400-500 માણસને તમે એક સાથે જમાડતા હો તો એ 500 વ્યક્તિના ટેસ્ટ અલગ છે અને એ દરેકના ટેસ્ટને બેલેન્સ કરી અને અમે ફૂડ સર્વ કરીએ છીએ. પ્લસ પ્રેઝન્ટેશન કામ કરે છે, ખાલી ફૂડ કામ નથી કરતું. જો તમે એમને થાળી આપી દીધી ખરાબ રીતે તો એ ગમે તેટલું ફૂડ સારું હશે ટેસ્ટમાં પણ એ ખાવું નહીં ગમે કોઈને. એટલે પ્રેઝન્ટેશન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આમાં. એટલે બધી ટીમ છે આખું સર્વ કરવામાં. ઘણી બધા વ્યક્તિઓ આની પાછળ કામ કરતા હોય છે. અને હું ધારો કે વાત કરું પણ હું મારી રીતે બધું જ અંદર કરું, પણ મારો જે શેફ છે, મારો જે કુક છે, એ લોકોનું મહત્વ એટલું જ છે આની અંદર. કારણ કે અલ્ટિમેટલી તો એ લોકોનો હાથ આવવાનો જ છે અંદર. બિલકુલ આવવાનો છે. એટલે એ વ્યક્તિઓ બી મારી જોડે જે જોડાયેલી છે એ બી હું એવું પ્રિફર કરું કે એ મારા જેવી જ હોય. બરાબર. કેટરિંગના બિઝનેસમાં મહિલા હોય, આમ તો રસોડું તો એ જ સંભાળે છે, ઘર આપણે તો એવું નામ આપી દીધું કે ઘરવાળી, એટલે ઘર તો એમનું છે. અમે તો ફરતા હતા, માતાજીએ બધું સંભાળ્યું છે. તો અને એમાં પાછા અન્નપૂર્ણા છે, આખું કેટરિંગ બિઝનેસ સંભાળે છે. મહિલા તરીકે તમે કઈ રીતે જુઓ છો આ બધું? કેવું ફીલ થાય છે તમે જ્યારે ફિલ્ડ પર જાઓ છો? લોકોના સંતોષથી તમને આનંદ થતો હશે. ક્યારેક પરિસ્થિતિ અવળી પણ હોય, આપણી ભૂલ ના હોય છતાં પણ આમાં પ્રોબ્લેમ આપણે ફેસ કરવો પડે, તો એ વખતે કેવું થાય છે? બસ એ વખતે એકદમ કૂલ કામ થઈ અને એને હેન્ડલ કરી લો. કારણ કે એવું જરૂરી નથી કે એવરી ટાઈમ તમને સક્સેસ મળે જ. કોઈક વખત તમે જેમ કીધું કે તમારી ભૂલ ના હોય છતાં સામેવાળાને કંઈક પ્રોબ્લેમ એમાં દેખાયો તો એને શાંતિથી હેન્ડલ કરી લેવાનું. એ વખતે જો તમે એગ્રેસિવ થાવ તો કોઈ મતલબ નથી આ ફિલ્ડમાં રહીને ઊભા રહેવાનો. અને આમાં પ્રોબ્લેમ તો બરાબર છે, પણ સારી બાબતો પણ ઘણી હશે. ઘણી બધી જે શેર કરવી ગમે દર્શક મિત્રો સુધી. ઘણી બધી. મેં તમને કીધું ને એમ, આમાં મો જુદા જુદા છે, ટેસ્ટ જુદા જુદા છે. એને જ્યારે તમે સેટિસ્ફાઈડ કરો છો અને એના મોડેથી જ્યારે તમારા ફૂડના, તમારા પ્રેઝન્ટેશનના એ બધા તમે વખાણ સાંભળો છો, તમારી ટીમના તમે વખાણ સાંભળો છો, ત્યારે એક અલગ જ આનંદ મળે છે. એ વખતે મની મેટર નથી કરતી. એ વખતે આપણને એવું થાય કે ચલો આ સંતોષ કાફી છે એમ. વાહ. સાઉથમાં ફરવા જવાનું કીધું છે, તો ઓણમનો તહેવાર આવે છે તો ધ્વનિ માત્ર ત્યાંનું ફૂડ જોવા જાય એવું બને? 100% બને. હું ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર હું ક્યાંય બી જઉં તો હું જનરલી એવું પ્રિફર કરતી હોઉં કે હું જ્યાં રહી છું હું જનરલી એના કિચન સુધી પહોંચી જતી હોઉં છું. બિલકુલ. અને એ લોકોનું જે ઓથેન્ટિક ફૂડ છે, હું હંમેશા ફરવા જઈએ ત્યારે હું એવું પ્રિફર કરું કે હું એ લોકોનું ઓથેન્ટિક ફૂડ ટેસ્ટ કરું અને પછી એની સાથે ડિસ્કસ કરું, એની રેસિપી જાણવાના પ્રયત્ન કરું અને પછી હું એ મારા કિચનમાં ઉતારતી હોઉં છું. વાહ. તો જ તમે અપડેટ રહેશો. અને આ ઇન્ડસ્ટ્રી જેવી છે કે જેમાં તમારે અપડેટ રહેવું જ પડે. કાઠિયાવાડી ફૂડ છે, પંજાબી છે, ગુજરાતી છે, સાઉથ ઇન્ડિયન છે, આ બધામાં પ્રોટીનની દ્રષ્ટિએ, શારીરિક ક્ષમતાની દ્રષ્ટિએ તમે કયા ફૂડને પ્રિફેર કરો? સૌથી સારું ફૂડ આપણું ગુજરાતી ફૂડ છે, હું એવું માનું છું. વાહ. પણ બધામાં જ બધી જ રીતે પોતાનું બેસ્ટ ફૂડ હોય જ છે. તમે કોઈ બી લઈ લો. જનરલી અત્યારે સાઉથ ઇન્ડિયન ફૂડ આપણા લોકોમાં બહુ જ ચાલ્યું છે. જ્યાં ત્યાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ ઓપન થવા માંડી છે. અને બેઝિકલી આપણે ત્યાં કેવું છે કે ગુજરાતમાં ખાવા સિવાય બીજું કશું લાંબુ છે નહીં. એન્ટરટેનમેન્ટની વસ્તુ જોવા જઈએ તો મૂવી અને ફૂડ બે જ તમને મળે. એટલે
દર 10 મિનિટે તમને એક નવી રેસ્ટોરન્ટ જોવા મળે, દેખાશે. બિલકુલ જોવા મળે. અને આજે તમે ગયા 2 દિવસે જશો તો અગેન એક નવી રેસ્ટોરન્ટ ઓપન નવી થઈ બી open ગઈ હશે. હશે. પણ એની ફૂડ ક્વોલિટી અને એનું જે એમ્બિયન્સ છે એ બધા પર અત્યારે જે ફૂડના રેટ્સ આપણી પબ્લિક પે કરી રહી છે બહાર રેસ્ટોરન્ટમાં જઈને, એટલે ઘણીવાર અમને એવું થાય કે આ વેસ્ટ ઓફ મની છે. તેલ કયું વાપરો છો બેન? જે ઉત્તમ હોય એ એટલે સિંગ તેલ? સિંગ તેલ. બિલકુલ બિલકુલ. એ વાત ખૂબ સારી છે. હવે 40ની આસપાસ, આફ્ટર 40 ફૂડ અગત્યનું છે અત્યારની ભાગદોડમાં. કારણ કે અત્યારની જે પેઢી છે 40-50ની વચ્ચેની, એ યોદ્ધા છે. 76 to 90માં જન્મેલા છે. એમણે મા બાપનું બધી જ આજ્ઞાનું પાલન કર્યું છે. અને જૈનજી એમની જે એમના બાળકો છે એમની આજ્ઞાનું એ પાલન કરવું પડે છે. એમને રાત્રે મોડા સુધી જાગીને સવારે વહેલા સ્કૂલમાંય મૂકવા જવું પડે છે. આ યોદ્ધા છે મારી દ્રષ્ટિએ. હવે એ 40 ને 50ની વચ્ચે આવ્યા છે, અનેક પ્રોબ્લેમોમાંથી ઘેરાયેલા છે, EMI ભરીને કંટાળી ગયા છે. આ લોકોને કેવું ફૂડ આપો તમે તો એ થોડુંક લોંગ સેટિસ્ફાઈડ જીવી શકે? પહેલાં તો હું એવું માનું છું કે નાનપણથી જ તમારે ફૂડ હેબિટ સારી રાખવી જોઈએ. કારણ કે એવું નથી કે આફ્ટર 40 તમે સુધારશો તો એ તમારું વર્ક કરવાનું છે, એ છે જ નહીં. પણ નાનપણથી જો તમે ફૂડ હેબિટ સારી રાખી, બેઝિકલી બ્રેકફાસ્ટ ક્યારેય સ્કીપ ના કરો. બ્રેકફાસ્ટ તમારો હંમેશા એવું રાખવાનું કે હેલ્ધી બ્રેકફાસ્ટ તમે લઈ અને ઘરમાંથી જ નીકળો. અત્યારના છોકરાઓનું સ્કૂલ લાઈફ જુઓ તો બહુ જ બર્ડન છે એ લોકોની સ્કૂલ લાઈફથી જ. પહેલાં તમે એમ કહ્યું કે આપણે નાના હતા તો આપણે સ્કૂલ જોડે બધી જ વસ્તુ એન્જોય કરતા હતા. હાજી. અત્યારે છોકરાઓ સ્કૂલ, બીજા એક્સ્ટ્રા એક્ટિવિટી અને મોબાઈલ, એ ત્રણમાંથી બહાર નથી આવી શકતા. અને એમની એનર્જી ઘણી બધી જગ્યાએ ખતરનાક રીતે આઉટ જઈ રહી છે. એટલે એ લોકોને નાનપણથી જ તમે હેલ્ધી ફૂડ આપો તો એ વર્ક આફ્ટર 40 તમારી બોડી પર દેખાશે. પણ જો નાનપણથી તમે સારું ફૂડ ના ખાધું, તમે ઇવન યંગ એજ પર આવ્યા, કોલેજ લાઈફ પછી તમારી ખરી લાઈફ શરૂ થાય છે, એ વર્ક લાઈફ બેલેન્સમાં તમે ફૂડને ઇગ્નોર કર્યું તો એ બધાની ઇફેક્ટ 40 પછી દેખાય છે. બિલકુલ દેખાય છે. એટલે અત્યારની ટેકનોલોજી, AI સહાયભૂત ખરું ફૂડ બિઝનેસમાં? તમને કોઈ ખરું સર્ચ કર્યું હોય? ખરું. હા. રિસાઇપ માટે મેં કહ્યું એમ, તમારે તમારી જાતને, તમારી ફૂડ ઇન્ડસ્ટ્રીને એવરી ટાઈમ એક નવી ચેલેન્જ સામે હોય જ છે. અને જે નવી ટેકનોલોજી છે એને તમારે અપનાવી જ પડે છે. એટલે એમાં AI બી આવી ગયું. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલી, હું પોતે જોઈન્ટ ફેમિલીમાં રહું છું. એટલે મારું ફેમિલી, મારે 2 છોકરાઓ છે, એક ડોટર એક સન. મારા બ્રધર ઇન લોનું ફેમિલી, મારા ઇનલોઝ. એટલે સરસ જોઈન્ટ ફેમિલીનો હજુ કન્સેપ્ટ મારી પાસે છે. વેરી નાઇસ. ઘરની હૂંફ કેવી? તમે આ બિઝનેસ સાથે જોડાયેલા છો, કેટરિંગ સાથે? બહુ જ સપોર્ટિવ છે બધા જ મારા મેમ્બર્સ. અને મારા હસબન્ડનો સપોર્ટ બેઝિકલી બહુ જ છે. જ્યારે હસબન્ડનો સપોર્ટ ને ફેમિલીનો સપોર્ટ હોય ને ત્યારે જ તમે એક લેડી બહાર નીકળી શકે. અધરવાઇઝ આપણામાં એવું છે કે એક મહિલાને બહાર નીકળવું હોય તો એના માટે એને ફેમિલીનો સપોર્ટ ના હોય તો એના માટે પોસિબલ નથી. સાચી વાત છે. અનેક જગ્યાએ આપણે ઇન્ટરવ્યૂ આપ્યા છે, અનેક જગ્યાએ ફૂડ રિલેટેડ આપણે શો કર્યા છે, તો આ એક્સપિરિયન્સ કેવો છે? બહુ સરસ. ઘણું બધું શીખવા મળે. એટલે આજે તમે 4 દિવાલોમાં રહો છો અને લોકોને એવું લાગે છે કે હાઉસવાઈફ છે, પણ સૌથી ટફેસ્ટ જોબ હું એવું માનું છું કે હાઉસવાઈફની છે. એટલે એવું નથી કે બહાર નીકળ્યા તો જ તમે મોડર્ન થયા અને બહાર નીકળ્યા તો જ તમને કંઈક શીખવા મળ્યું. તમે ઘરે બેસીને બી કરી જ શકો છો. અત્યારની મહિલાઓમાં ઘણા બધા એવા છે કે જે ઘર બી સંભાળે છે, જે કામ બી કરે છે અને છતાં બી એકદમ ખુશ છે. એટલે મહિલાઓનું એવું નિવેદન હોય 99.99% ઘરમાં રહીને શું કરવાનું. તમારું સર્જન એના માટે જ થયું છે. કુટુંબ વ્યવસ્થા કોના લીધે છે?
આ તો શોખના કારણે આપણે વધારે પડતા આપણા શોખ વધી ગયા એટલે એ કમાઈને ભરપાઈ કરવા માટે મહિલા બહાર નીકળી છે અને કદાચ એ ઓપ્શનમાં કે આઝાદીના ઓપ્શન માટે એ બહાર નીકળ્યા હોય. બાકી સર્જનનું કામ તો પુરુષની સમોવડી બનવા માટે તો હોય જ ના શકે કે પુરુષ જોબ કરે છે તો અમે કરીએ. ના, એવું નથી. એવું નથી. હા, પુરુષ કરતા તો ઘણા બધા આગળ છે મહિલા, કારણ કે સર્જનની જવાબદારી પરમાત્માએ આપી છે. સાચી વાત છે. તો એના સમકક્ષ થવું એ તો પોતાની જાતને નીચે ઉતારવી. 100% સાચી વાત છે. બરાબર ને? કેટરિંગમાં બીજું શું કરવા માંગો છો ફ્યુચરમાં? હજુ કંઈક બાકી છે? હજુ આમાં સારું કરી શકું? ઘણું બધું છે. હા, ઘણું બધું છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મારી ઈચ્છા છે જ કે હું આગળ વધું આ લાઈનમાં. અને ઇન ફ્યુચર મારી બ્રાન્ડ નેમ છે શેફ ફોર યુ. એ દરેક જગ્યાએ દેખાતી હોય, પણ હું મારી શરતો પર જે કામ કરું છું એ જ રીતે હું કામ કરીશ કે ભાઈ જેવું સારું ફંક્શન કરવાનું, કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીમાં નહીં કરવાનું અને એ જ રીતે કામ કરવાનું. કોઈ ડેલી બેઝિસ ઉપર કોઈ તમારા ત્યાં જમવા માગે, કોઈ ઓનલાઈન ઓર્ડર આપીને જમવાનું મંગાવવા માગે, તો એવી કોઈ ફેસિલિટી અવેલેબલ કરવા માંગો છો? ના, અત્યારે તો નહીં. એટલે એમાં ડેડિકેટેડ વધારે રહેવું પડે. હા, અને ટાઈમ સ્પેન્ડ અને હું આ બધામાં ફર્સ્ટ પ્રાયોરિટી મારા ફેમિલીને આપું છું. ધ્વનિજી, આપણે વાત તો કરી આપણે હેલ્ધી ફૂડ વિશે આફ્ટર 40. તમે કીધું કે બાળકો બાળપણથી જ આ વસ્તુની જો સંભાળ રાખવામાં આવે તો ઘણો ફરક પડે અને પાછળ કોઈ ચિંતા કરવાની જરૂર ના પડે. તો આ હેલ્ધી ફૂડ શું છે તમારી દ્રષ્ટિએ અને કઈ રીતે આપણે એડોપ્ટ કરી શકીએ? હેલ્ધી ફૂડ એટલે બેઝિકલી અત્યારના બાળકોમાં મેં જેમ કીધું કે જંક ફૂડ, બાળકો લઈ લો કે ટીનેજ લઈ લો કે યંગ ક્રાઉડ લઈ લો કે ઓફિસ ક્રાઉડ લઈ લો, કંઈ બી કોર્પોરેટ ક્રાઉડ લઈ લો, જંક ફૂડ બહુ જ વધી ગયું છે લોકોમાં. અને પહેલાં તો એને અવોઇડ કરો. પ્લસ તમે હેલ્ધી ફૂડમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, આજે તમે બ્રેકફાસ્ટ, મેં જે કીધું કે બ્રેકફાસ્ટ સ્કીપ ના કરો. અને અત્યારે આપણું જેમ મોદીજી બી કહી રહ્યા છે કે મિલેટ્સને તમે વધારે ફૂડમાં ઇન્વોલ્વ કરો, રાઈટ? તો એ સાચું જ છે. આપણું ધન એકચ્યુઅલી બાજરી, રાગી, આ બધું જે મિલેટ છે, કોદરી, એ આપણું ધાન છે. જવ, જુવાર, બધું. તો એને તમે ફૂડમાં ઇન્ક્લુડ કરો. મારા ખુદના ઘરમાં હું લગભગ 7 દિવસમાંથી 5 દિવસ આ ધાન મારા ફેમિલીમાં ખવડાવી રહી છું. એટલે અને એવું નથી કે એમાંથી દેશી વસ્તુ જ બને, એમાંથી ઘણી ફેન્સી વસ્તુ બની શકે છે. અને હવે તો બધું જ ઓનલાઈન જુઓ તમે તો તમને બધી જ રેસીપી ને બધું મળતું જ હોય છે. પ્લસ એ ટાઈમ કન્ઝ્યુમિંગ બી છે, ફટાફટ થઈ જતું હોય છે અને હેલ્ધી હોય છે. 80% ઘઉં ઉપર ડિપેન્ડ ના રહેવાય. ભાત પણ વધારે નથી ખાવાના. એટલે બધું કંટ્રોલમાં રહીને, કારણ કે આપણે જ્યાં છીએ ત્યાં આપણે આપણું ફૂડ ખાઈએ ને એ વધારે સારું છે, કારણ કે આપણી બોડી એ રીતે બનેલી છે. પ્રોટીનની માત્રા જાળવવાની છે. એટલે ગુજરાતી થાળી તમે અગાઉ કહ્યું કે એકદમ સંપૂર્ણ છે. સંપૂર્ણ જ છે. હા, આપણે દાળ છે, ભાત છે, શાક છે, એટલે એ બધામાં તમને અમુક માત્રામાં જેટલું પ્રોટીન જોઈતું હોય, કાર્બોહાઈડ્રેટ જોઈતું હોય, બધું મળતું હોય છે. અત્યારે ભેળસેળ વધારે વધી ગઈ છે. વધારે નહીં, બહુ જ વધી ગઈ છે. હું બેઝિકલી આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છું એટલે આઈડિયા રહે કે લોકો તમારે ક્યાંકથી મંગાવવું હોય તો વિચારીને મંગાવવું પડે કે પનીર અત્યારે એટલું દૂધ ડેવલપ નથી થતું, એટલું ઉત્પાદન નથી થતું, એનાથી વધારે તો પનીર બને છે. એટલે આ જે ભેળસેળ અત્યારે જે વધી રહી છે અને લોકો, મેં તમને કહ્યું કે કશું જ નથી જોતા, પૈસા સામે જોવામાં જે લોકોના હેલ્થ જોડે જે બધા ચેડા થઈ રહ્યા છે, એમાં તમે રોજ જોતા હશો તો ન્યૂઝપેપરમાં આવે કે ભાઈ કેન્સરના કેસીસ બહુ જ વધી ગયા છે. હવે જાત જાતના ડિસીઝ થાય છે જે આપણે ક્યારે સાંભળ્યા બી નથી. અને એવું નથી કે પહેલાં તો એવું એ હતું કે એક એજ પછી જ કોઈક ડિસીઝ તમને થતો હોય. હવે નાનપણથી છોકરાઓમાં બી તમને જોવા મળે છે, કારણ કે તમારા જીન્સમાં જ જો એ વસ્તુ આવી હોય તો તમારા કિડ્સમાં આવવાની જ છે. એટલા માટે તમે જેટલું ઘરનું અને જેટલું સાત્વિક ફૂડ ખાશો એટલી તમારી હેલ્થ અત્યારમાં સારી રહેશે. બિલકુલ. કોઈ કસ્ટમરની એવી ડિમાન્ડ હોય કે ઓર્ગેનિક ફૂડ પ્રોવાઈડ કરો, હોય ને? હા, તો એ વખતે શું કરો છો?
તો એ ફૂડ આપણે પ્રોવાઈડ કરવાનું છે ને. હા, તો એમાં કેવા ચેલેન્જ હોય છે? ઓર્ગેનિક વસ્તુ મંગાવવી પડે છે, ઓર્ગેનિક વેજીટેબલ થી લઈને એવરીથિંગ. ઓર્ગેનિકમાં બી તમારે ધ્યાન આપવું પડે છે, કારણ કે અત્યારે ઓર્ગેનિકના નામે કોઈ બી જાતનું પેકિંગ થતું હોય છે કે એની અંદર ઓર્ગેનિક કયું હોય પણ હોતું નથી. એટલે જનરલી અમે એવું પ્રિફર કરીએ કે જ્યાં ફાર્મ ફ્રેશ વસ્તુ તમને ખબર હોય કે આ 100% ઓર્ગેનિક છે, એ વસ્તુ અમે લોકો મંગાવવાનો પ્રયત્ન કરીએ. એટલે મેં પહેલાં બી કીધું કે હું પૈસાથી નહીં, હું ક્વોલિટીથી આપું છું ફૂડ. એટલે ક્લાયન્ટને જો એટલી સમજ હોય કે ભાઈ ના, મારે આમને પૈસાથી નથી જોવાના, મારે આમને ક્વોલિટી જોવાની છે, તો જ એ ક્લાયન્ટ મારી પાસે આવશે. વેસ્ટર્ન ફૂડ છે, જંક ફૂડ છે, ચાઇનીઝ છે, આ બધામાં સૌથી ખતરનાક અને જે પચવામાં સૌથી જે લોંગ ટાઈમ લેતું હોય તો એવું ફૂડ કયું છે? મેદાની કોઈ પણ આઈટમ છે 90 ડેઝ સુધી તમારા શરીરમાં એ હાજરી પુરાવે છે, તો મેદો એવોઇડ કરવો જ જોઈએ. કોઈ બી વસ્તુ તમે માપમાં ખાઓ ને ત્યાં સુધી એ તમને નથી નડવાની, પણ પછી જો એને તમે વધારે પ્રમાણમાં નાખી બોડીમાં તો એ ગમે ત્યારે તો સામે એની અસર બતાવવાની જ છે. એટલે તમે જેમ મેડિસિન બી ડૉક્ટર કહે, પણ આપણે એવું કહીએ કે ભાઈ જરૂર હોય તો જ ખાઓ, એવું ફૂડમાં બી છે. દૂધમાં કેવું છે? દૂધ નિયમિત પીવાથી ફાયદો છે? અત્યારના દૂધમાં તો મને કોઈ ફાયદો લાગતો નથી પર્સનલી. પહેલાં એવું હતું, અત્યારે બી તમે કોઈ ગામડામાં જઈ અને તાજું ગાય ભેંસનું દૂધ પીઓ તો તમને નહીં પચે, કારણ કે તમારી બોડી અત્યારના આ દૂધથી ટેવાઈ ગઈ છે, તમે એ પચાઈ જ નહીં શકો. સિન્થેટિક દૂધથી ટેવાઈ ગયા છે આપણે, એટલે એ ઓરિજિનલ દૂધ પચાઈ નહીં પચી શકે તમને. એટલે અત્યારનું આપણું ફૂડ જ એવું થઈ ગયું છે ને, એના એ ફૂડને લીધે જ, અને તમારી લાઈફસ્ટાઈલ, ફૂડ, આ બધું જ તમારા બોડી પર કામ કરી રહ્યું છે. અને એટલે જ અત્યારે આટલા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, નાની એજ પર, મોટી એજ પર જાત જાતના રોગ થાય છે. એનું વન ઓફ ધી રીઝન ફૂડ તો છે જ. શોખ કયા છે બે મેઇન? શોખ તો બસ કુકિંગનો છે મારો સૌથી મોટો શોખ. તો હું મારા ઘરમાં બી મેં તમને કહ્યું એમ, બને ત્યાં સુધી હું હેલ્ધી ફૂડ, સારું ફૂડ બનાવવાના પ્રયત્ન કરતી હોઉં છું. પછી તો જે ફૂડ બહાર મળવાનું છે એ જ અલ્ટિમેટલી અંદર આવવાનું છે. અને બાકી ફેમિલી ફર્સ્ટ પ્રાયોરિટી. અને મારા બીજા શોખમાં રીડિંગ ને મ્યુઝિક છે. રીડિંગ કેવી બુક્સ વાંચો છો? સોશિયલ, સામાજિક કે સોશિયલ વાંચું, અને ધર્મ રિલેટેડ બુક્સ બી હું વધારે વાંચતી હોઉં છું. રિલિજિયસ. હા, એટલે રીડિંગ ને મ્યુઝિક એટલે મેડિટેશનમાં પહોંચી જવાય સીધા. જમ્યા પછી રીડિંગ કરો ને પછી મ્યુઝિક સાંભળો અને ઊંઘી જાઓ એટલે તમે સીધા જ એક અવસ્થામાં પહોંચો. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય? આમ તો બધા જ પૂછાઈ ગયા છે. દર્શક મિત્રો, આપણે ધ્વનિ શાહને મળી રહ્યા હતા. કેટરિંગનો બિઝનેસ ચલાવે છે અને એ પેશન છે એમનું. રસોઈની રાણી તો હોય જ છે દરેક માતાજી, દરેક સ્ત્રી. આપણે વંદન કરીએ. આપણો ઘર સંસાર એનાથી ચાલે છે, એમનાથી ચાલે છે. આપણે ઊભા છીએ તો શક્તિ છે પાછળ. દરેક સ્વરૂપે અન્નપૂર્ણાથી લઈને દરેક આદિ અનાદિમાં જગદંબાએ શિવ શક્તિ રૂપે પ્રગટ્યા અને શક્તિ પોતે શિવને આપી છે. બ્રહ્મા વિષ્ણુ દરેકમાં એ છે અને એ જ ફેમિલી, આખું જ આ સંસારમાં એ જ નિયમ અને એ જ રીતે ચાલી રહ્યું છે. આપણે ગમે તેટલા વેસ્ટર્ન કોન્સેપ્ટ આપણે એની નકલ કરવા જઈએ પણ આપણામાં અક્કલ હોતી નથી. એમનો પ્રદેશ એવો છે એટલે એમને એ ફૂડ પચી જાય છે. આપણા માટે તો આપણું છે એ બરાબર છે, એવું ધ્વનિ શાહનું કહેવું છે ને આપણે બધા માનીએ છીએ. મહિલાઓને વંદન. મહિલા જ્યારે આ વ્યવસાય સાથે આવે છે, આ વ્યવસાયમાં આવે છે, ત્યારે કંઈક નોખું અનોખું કામ થાય છે. વંદન કરવા છે. GTPL ગુજરાતી અને flip2ebiz.comના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આવી વ્યક્તિઓ સાથે આપણે મળીએ છીએ. આનંદ થાય છે. ખૂબ ખૂબ આભાર ધ્વનિ શાહ. થેન્ક યુ.